વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે હાલ આજે આપણે ઘરે છીએ, કારણ કે આપણે ડ્યુટી ચેન્જ છે આજે, એટલા માટે. તો અત્યારે જો ચા નાસ્તો થઈ ગયો છે અને પિંકી અહીંયા આરોટે છે નીચે, અને દિશાંત પણ અહીંયા નાસ્તો કરી રહ્યો છે. ચા ચા શું શું જોવું શું પણ આ ક્યાં હરિયો કરે, ક્યાં હરિયો કરે તું? હે ક્યાં હરિયો કરે? શું શું બોલ, શું જોવું? હા જો એને બધું રમકડા આમથી આમ કરી મેલ્યા છે. હા સારું સારું, ચલો ચલો રમો હા બેટા. આપણે અહીંયા સંતાઈ ગયો છું. નિશાન જોઈએ આવે છે કે કાચમાં દેખાશે એને. આવ્યો હે નિશાન. ચાલો મળીએ. દીસુ જો કેવું કરે, ડોટો કાઢે આ રૂમમાંથી પેલા રૂમમાં ને પેલા રૂમમાં. મારા બોલતા બોલતા ડોટો કાઢતો નહીં, ફોન ઉપર આવી ગયો સીધો. આ તો હમલો કરી દીધો. જો 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 એ રહ્યો, એ દેખાયા ક્યાં છે એ રહ્યો? અહીંયા 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 એ ભૂ મને ઉડાવે. કસરત કરે છે, કસરત, જોગિંગ ચાલુ. વાહ બસ. તો આજે જો પિંકીએ બધો સામાન બહાર કાઢ્યો છે, કારણ કે બહુ વર્ષો પછી એને ફ્રીજ સાફ કરવા માટે કાઢ્યું છે. વર્ષો પછી, કરોડો સાલો બાદ ફ્રીજ સાફ કરવા માટે કાઢ્યું છે. અને ફ્રીજ જો બૈરાને ખાસ હોય છે કે ગમે ત્યાં ફ્રીજ હોય ને તો કદી ખાલી ના હોય. જો ભરચક ફૂલ ભરેલું, ગમે તેટલું ડબલ ડોરનું ફ્રીજ લાવો ને તોય ભરેલું જ હોય. બરાબર, એટલે ડબલ ડોરનું ફ્રીજ લાવો ને તોય ભરેલું હોય. મારા મનમાં હતું કે આવડું મોટું ફ્રીજ હું નવું લાવું છું તો ખાલી રહેશે, તોય ભરાઈ ગયું. હવે ખબર નથી પડતી કે ડબલ ડોરનું ફ્રીજ લાવું કે શું કરવું. બગડી ગયા, બગડ્યા નથી, સારા છે. મને કામે ધંધે લગાડી દીધો. એ મૂકી દે ને તો હવે ચલો ફ્રીજ સાફ કરે જોઈએ કેવું છે. હું નીકળ્યા અંદરથી તમને પણ બતાવી. ચલો ચલો. અને મોસંબીનો જ્યુસ કાઢી આલ દિશાનને, જ્યુસ કાઢીએ. ચલો તો દિશાન કામ કરવા લાગે છે ને મમ્મીને. હા બધું જ ફેંકી દે, બધું જ ફેંકી દે એટલે ભાઈ બધું જ ફેંકી દેશે. મય વજન છે પડ્યું છે, મય લોટ પડ્યો છે. શું છે? ઓકે લો, કેટલા વર્ષો પછી લાગે સાફ કરી છે દિશાન. તો આપણા આયા, આપણો સામાન પકડાઈ દીધા, આપણે ધંધે લગાડી દીધા. માણસ આપણે જોવા ગયા હતા ને આપણે ધંધે લગાડી દીધા. આપણે અહીંયા મોસંબી આટલો જ્યુસ નીકળી ગયો છે, જો આટલો કાઢવાનો બાકી છે. તો ચલો આપણે જ્યુસ કાઢીએ, એ એનું કામ કરશે. છે ને હા દિશા, એ દિશા, એ દિશુ. હા તો જોતોય નહીં, મમ્મીને મદદ કરાવવા લાગ્યા છે ને. તો જો દિશાને કાંડ કરી દીધો. જો જો બેટા દિશુ મસ્ત
મજા આવી ગઈ. દીશુને પસંદ આવ્યો, આપણે પૈસા વસૂલ, મહેનત વસૂલ. કેટલા પોખ્યું કામ? ઓકે, દેખાયું કે આજે કંઈક નવું લાયા હોય. ગાઈસ, તો આપણે અહીંયા બેઠા છીએ બદામના ટુકડા કરવા માટે. તો ચલો હવે બદામના ટુકડા કરીએ. થોડા ટુકડા કરી પણ દીધા છે, તમે જોઈ શકો છો. તો ચલો આપણે ટુકડા કરીએ, પછી તમને મળીએ. જો ગાઈસ, દિશાન નઈને આવી ગયો છે. કેવું આવે કેવું ધીરે ધીરે ચાલે, પડી ના જવાય એટલા માટે. નહીં લીધું બેટા? નાની કરી લીધી? હજુ બધા કરી લીધી ને? આસ્તા ચલો. ઓહો ઓહો, વાહ બે વાહ, બસ આટલું બધું? ઓહો, આટલું બધું કપડાં પહેરતા પહેરતા યા. તો દિશાનભાઈ નવી ટી શર્ટ પહેરીને નીકળી ગયા છે ફરવા માટે. કેવું જોવે, ફરવા નીકળી ગયો બેટા નવી ટી શર્ટ પહેરીને, ગાડી લઈને. વાહ, આહા, આવજો, બાય બાય. ગાડીને ફરવા જશો? બાય બાય. સ્ટન્ટ કરશે, સાયકલ ઉપર ચડશે. અને પલંગમાં મમ્મીને નીચે બેસાડીને મોથું વરે તો પોપટ ઉભો તો રે, મોથું તો વર બેટા. મસ્તીખોર બની ગયો છે. જો બાહુબલી, બાહુબલી ભાગી ગયો, એ ઊંઘી ગયો હવે. ऐसा बात ઊંધો પડીને ઊંઘે એટલે વાર ફેદાઈ જ જાય. હવે પિંકી નાખશે હિંચકો ને એવો ઊંઘી જશે ને જોડે આપણે ઊંઘી જઈએ. ચલો મળીએ. તો ગાઈસ, દિશાંત અહીંયા ઊંઘી ગયો છે. તમે જો દિશાંત હવે હાલ ઊંઘી ગયો છે. તો ચલો હવે થોડીક વાર આપણે પણ આરામ કરી લઈએ, કારણ કે હવે પછી ઉઠી જશે ને તો પછી આપણને ઊંઘવા નહીં થાય. તો ચલો હવે આપણે પણ આરામ કરીએ, પછી મળીએ. તો ચલો અત્યારે હા થોડું બજારમાં જઈએ છીએ, થોડું કામ છે. કામ તો કંઈ નહીં, મેગી લેવા જાઉં છું. મેગી ખાવાની ઈચ્છા થઈ છે આજે. ચલો મેગી લઈને આવું. ચલો મેગી લઈ આવીએ. આવી ગઈ છે લિફ્ટ. તો ચલો ફટાફટ જઈને આવી જઈએ બજારમાં. મેગી ખાવાની ઈચ્છા થઈ. ચલો લઈ આવીએ. આ રહ્યું આપણું બાઈક. તો ચલો લઈને નીકળીએ. શોપ પર પહોંચી ગયા છે. ચલો હવે સામાન લઈને નીકળીએ પાછા. તો ગાઈઝ, આપણે લઈ લીધી છે મેગી. તો ચલો હવે નીકળીએ. તો ગાઈઝ, આપણે પાછા ઘરે આવી ગયા છીએ. દિશાંત ઉઠી ગયો હતો એટલા માટે હિંચકો નાખવા બેસી ગયો છું, એટલે ધીરે ધીરે બોલું છું હું. હેલો ગાઈઝ, તો ચલો મેગી લઈને તો આવી ગયા છે. તો ચલો હવે મેગી બનાવીએ. આપણે તો પિંકી કપડાં ધોવે છે, ત્યારે જે આપણે મેગી બનાવી દઈએ. તો ચલો ફટાફટ જમી લેવાય, ખાઈ લેવાય, નાસ્તો કરી લેવાય. ચલો બનાવીએ. તો ચલો ગાઈઝ, હવે પહેલાં પાણી ભરી દઈએ આપણે. 2 મિનિટ્સમાં મેગી. ક્યાં છે 2 મિનિટમાં મેગી? પણ કેટલી મિનિટમાં મને શીખવે? ખાલી કહેવાને 2 મિનિટ. 2 મિનિટમાં મેગી તો બનતી નથી. આપણે 3 કેક કાઢીને 3 મસાલા. શું કહો બેટા? વેર્યું ને બધું ત્યાં નીચે મમ્મીએ કચરો વાળ્યો હતો ને, નહીં વેરવાનું. ચલો હવે મેગી બનાવીએ. બહુ વર્ષો પછી હું મેગી બનાવી રહ્યો છું આજે. તો ચલો જોઈએ કેવું બને છે આપણા હાથે. તો પાણી ઉબલે એની રાહ જોઈ રહ્યો છું. પાણી ગરમ થવા દો પછી. ચલો પાણી ગરમ થઈ ગયું છે. ચલો નાખી દઈએ મેગી અંદર. ગાઈસ, કોને કોને આવી કાચી મેગીમાં મસાલાનો મિક્સ કરીને ખાધેલી છે? કોમેન્ટ જરૂરથી કરજો.
બહુ મસ્ત લાગે. તો આપણી મેગી રેડી છે. સાદી મેગી બનાવી છે આપણે, અંદર કંઈ નાખ્યું નથી આપણે. બીજું પપ્પાએ કેવી મેગી બનાવી? કેવી બની? કેવી બની છે? સારી બની બેટા? કેવી બની મેગી પપ્પાએ બનાવી તો? આમ બની કે આવી રીતના કરે. તને કેવી લાગી પિંકી? અને દીશુ તારે શું કહેવાનું? કેવું લાગ્યું છે? એવું લાગે? સારું ચલો. હેલો ગાઈઝ, તો દિશાને આવી ગયા છે ઊંઘ, તો પિંકી અને ઊંઘાડે છે ત્યાં સુધી આપણે જઈએ છીએ બજારમાં. થોડું કામ છે, એવું લાગી છે ભૂખ, તો નાસ્તો કરવા માટે જઉં છું. તો થોડો નાસ્તો કરીને આવીએ બહાર બજારમાં. જો ઉમેર પડે તો ઘરે પણ લેતા આવીશ. ચલો નાસ્તો કરીને આવીએ. આપણી લીપ પણ આવી ગઈ છે, તો ચલો નીકળીએ. તો આપણે નાસ્તો લઈને પાછા નીકળી ગયા છે. નડિયાદના ફેમસ નડિયાદી પફ લીધા છે. ચલો હવે ઘરે જઈને મળ્યું. ઘરે આવી ગયા છે અને દિશાન અહીંયા ઊંઘી ગયો છે. અહીંયા જો પફ ખાવાની તૈયારી કરી રહ્યા છીએ આપણે. ચલો પહેલાં પફ ખાઈ લઈએ પછી તમે જોઈ શકો છો કે વરસાદ કેટલો જબરજસ્ત ચઢ્યો છે આકાશમાં, ફૂલ ફોર્મમાં, અને વરસાદ ચાલુ પણ થઈ ગયો છે, બંધ પણ થઈ ગયો. હેલો ગાઈસ, તો દિશાંત ઉઠી ગયો છે અત્યારે હાલ, તો રોતો ઉઠ્યો છે. ચલો હવે થોડીક વાર એને રમાડીએ પછી તમને મળીએ. ગાઈસ, તો અત્યારે સાંજના વાગ્યા છે 8 અને પિંકી અહીંયા જમવાનું બનાવી રહી છે. ત્યારે બનાવી રહ્યા છે રોટલી અને ખીચડી વઘારી રહી છે મિક્સ કરીને. અને દિશાંત અહીંયા તેડાવવા માટે જો કેવું કરી રહ્યો છે. તો તેડે આવીએ. શાબાશ. ચલો ચલો. આઈ કેળનો છાંટો ઉડ્યો. વાવ. તડ 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 તડ. ચલો ત્યાં લાગી હવે ખાવા બને ત્યાં લાગી થોડું વિડીયો એડિટિંગ કરી દઈએ. શું કરવું છે બેટા? આમ જોવું ચાલો બહુ મને પણ તેડીને અહીંયા ઉભો રહે. તો આપણે જમવાનું જમી લીધું છે ને જો દિશાંત પણ નાદો એને રેડી થઈ ગયો છે. તો ચલો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. તો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને વિડીયોમાં જો કંઈ પણ સારું લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો. તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા, બાય બાય. બાય બાય દિશાંત. બાય બાય. બાય બાય.